મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ કેશોદ, કારણ કે અમારે ઇમરજન્સીમાં કેશોદ આવવું પડ્યું હોસ્પિટલના કામથી. તો અમે દીક્ષાંતને લઈને હોસ્પિટલે આવ્યા છીએ, કારણ કે અમારે દીક્ષાંતભાઈ કાલ થ્રેસર હાલતું હતું તો આખો દિન ત્યાં રમ્યો અને ઓચિંતાનું એને કંઈક થઈ ગયું, તો આવું શક્તિ વગરનું શરીર થઈ ગયું ને નિમાણો પડી ગયો હતો અને એવું હતું. એટલે પછી એને અમે બતાવવા હોસ્પિટલે આવ્યા. મેં અહીંયા હોસ્પિટલ આવ્યા ને તો બહુ ટ્રાફિક હતી. મેં કીધું આમાં કંઈ વાર જોયું અમારે દીક્ષાંતભાઈ હાવ નિમાણા થઈ ગયા. દીક્ષાંત તો ભાઈ સાહેબને કહીએ કે બહુ વાર લાગે, એવો વારો કઈ કે હે બીજું શું કહે એ કે શું થાય તો એ દીક્ષાંત સાહેબ કે શું થાય તો શું કહે હા તાવ આવે, શરદી, ઉધરસ ને આંખું પાણી આવે ને બધું કહી દીધું. હોસ્પિટલમાં ટ્રાફિક એટલી હતી ને કે વારો ન આવ્યો એટલે દીક્ષાંતને ત્રાસ જેવી નીંદર ચડી ગઈ. હાલો હવે અમારો વારો આવી ગયો છે, તો હવે અમે અંદર જઈએ છીએ. હાલો હોય જ છે. ઉઠી ગયો દીક્ષાંતભાઈ. સાહેબે તપાસ કરી અને દવા લખી દીધી. હું મેડિકલ આવ્યો દવા લેવા. બાકી તો દીક્ષાંતને કંઈ પ્રોબ્લેમ છે નહીં, તાવ છે અને કફ થઈ ગયો એવું કીધું. સાહેબ કે છે ને તાવના લીધે નબળાઈ આવી ગઈ. સાહેબે 5 દિવસની દવા લખી દીધી અને કે કમ્પ્લીટ થઈ ગયા. પણ સાહેબનું કામ જ એવું છે ને કે એ એક ટાણ દવા ખાય ને ખાલી ત્યાં તો કમ્પ્લીટ થઈ જાય, ધોડતો થઈ જાય. હાલો દવા તો લઈ લીધી અને હવે સાહેબને બતાવવા જવાની છે. અહીંયા બધું સમજાવી દેશે કે કેટલો ટાઈમ કઈ દવા કઈ રીતના પાવાની બધું. મેડિકલમાં દવા લઈને હું આવી ગયો પાછું સાહેબની ઓફિસમાં. લ્યો સાહેબ દવા લઈ. સાહેબ પાસે ડોઝ સમજી લીધો અને હવે અમારે જવાનું છે ઘરે. તો ઘરે જવા માટે અમે નીકળ્યા છીએ. ટ્રાફિક પણ એવી ને એવી જ રહ્યું હોસ્પિટલમાં છેટ સુધી. જોયું અમારે દીક્ષાંતભાઈ હાવ વીકનેસ આવી ગયો બોડીમાં. બાકી હાવ જ નામ તેડીને થોડોક લઈ જવું પડે. ચાલો મિત્રો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.